અંબાજીમાં ગ્રીન અરાવલી અંતર્ગત મેગા પ્લાન્ટેશન યોજાયું। અંબાજીના ગબ્બર રોડ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વન પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ 3.0 તથા ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત મેગા પ્લાન્ટેશન 2026 યોજાયું હતું। આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ માત્ર સરકાર કે વન વિભાગની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકનું કર્તવ્ય છે। વૃક્ષો વાવી પ્રકૃતિની સેવા કરવી એ માં અંબાની સાચી ભક્તિ સમાન છે। અરાવલી પર્વતમાળાને હરિયાળી બનાવવામાં જનભાગીદારી જરૂરી છે। મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે અંબાજી અને ગબ્બર વિસ્તારને ગ્રીન ગબ્બર બનાવવાની દિશામાં વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે। આગામી સમયમાં 51 શક્તિપીઠોને ધ્યાનમાં રાખીને 51 લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ જિલ્લા પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે અને વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। બનાસકાંઠા વાઇલ્ડલાઇફ દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા મેગા પ્લાન્ટેશન એટલે ગ્રીન ગબ્બર અભિયાનના અંતર્ગત આજે 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર આજે ગબ્બરની તળેટીની અંદર, જ્યાં સાક્ષાત માં બિરાજે છે, એની તળેટીની અંદર 1 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેની અંદર વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા પ્રત્યેક નાગરિકોનું ઇન્વોલ્વમેન્ટ સાથે આજે વાવેતર કરવામાં આવ્યું છે। આવનારા સમયની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વ અને ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આખું ગબ્બર ગ્રીન થાય। ગ્રીન અરાવલીના પ્રોજેક્ટ હેઠળ આખી અરાવલી ગ્રીન થાય એના માટે આયોજન કરેલ છે। આ વર્ષે 1200 હેક્ટરથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેના 10 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે। આવનારા સમયને એને વધુ વિસ્તાર કરીને આખો વિસ્તાર પ્રકૃતિનું જતન થઈ શકે અને ખાસ કરીને આ પ્લાન્ટેશનની અંદર આદિવાસી ભાઈઓને પણ રોજગારી મળી રહે તે માટેનું પણ આયોજન વિશેષ રૂપની અંદર આજે કરવામાં આવ્યું છે। 77થી વધુ ગામો, 154થી વધુ સ્વસુજાય યોજના અંતર્ગત 4 કરોડ રૂપિયાથી વધુ તેમને અલગ અલગ પ્રકારની રોજગારી મળી શકે તે માટેનું પણ આયોજન આ ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે, જેની શરૂઆત આજે કરવામાં આવી છે। આજે અંબાજીની 18થી વધુ ટેકરીઓ ઉપર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, જેમાં અનેક હજારો લોકો ઇન્વોલ્વ થયા છે અને જય અંબેના નારા સાથે આજે ટેકરીઓ ઉપર આજે વાવેતર કરવામાં આવ્યું છે।